જે તારીખ 23/4/2024 છે। ગઈકાલે મેં વિડીયો બનાવ્યો હતો। એની અંદર તમે જોઈ શકતા હતા ગઈકાલે પાણી ખાસું બધું અહીંયા હતું। ગઈકાલે વિડીયો અપલોડ કર્યા પછી તમે જોઈ શકો છો કે આજે બધું કામકાજ ચાલુ છે। બહુ સારું કામકાજ કર્યું છે કે વિડીયો નાખતાની સાથે એમને આ ભાઈએ ચાલુ કર્યું છે। અને આપ જોઈ શકો છો કે આ જે ફાટી ગયું છે અહીંયાથી બધું જોઈ શકો છો। ગઈકાલ કરતાં આજે સારું છે, ઘણું સારું છે સાહેબ। હજુ સુધી પાદરાની અંદર જે કચરો તમે ગઈકાલે જોયો એ હજુ સુધી ક્યાં આગળથી કશું કરવામાં નથી આવ્યું। રોડ પર જાસપુર રોડ, પાદરાથી જાસપુર જવાના માર્ગ પર છું। હવે આપ સાહેબને બતાવું છું કે જે ગઈકાલે આપણે વિડીયો બનાવ્યો એની અંદર ઘણો બધો કચરો તમે જોયો હતો, એ ફરી હું આજે તમને બતાવું છું। હજુ સુધી એ કચરાનો કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો। હવે આપણે જઈએ છીએ પાદરાની અંદર જે હિન્દુનું મસાન છે, જે ત્યાં આપણે ગઈકાલે વિડીયો બનાવ્યો હતો, ત્યાંથી સ્ટાર્ટ કર્યો હતો। આજે ફરી ત્યાં આગળ આપણે જઈએ છીએ અને ત્યાંથી વિડીયો અહીંયાથી ચાલુ રાખીને જ વિડીયો બનાવતા ત્યાં જઈએ છીએ આપણે। હવે આપણે જઈએ છીએ મસાન તરફ। કચરો તો હજુ પણ એવો ને એવો જ છે, આપ જોઈ શકો છો। જ્યાં સુધી આ કચરાની સાફ સફાઈ નહીં થાય, જ્યાં સુધી આ રોડ રસ્તા કમ્પ્લીટ નહીં થાય, જ્યાં સુધી અહીંયાના ખાડા પૂરાય નહીં, ત્યાં સુધી હું રોજ જ વિડીયો એક બનાવીશ ને રોજ એક વિડીયો બનાવીને અપલોડ કરીશ કે જેથી તમે જોઈ શકો કે પાદરા નગરપાલિકાનું તંત્ર કેટલું ખરાબ છે એ તમે જોઈ શકો છો। તમે કચરો તો હજુ પણ એ લોકો ઉઠાવવા રાજી નથી, હજુ પણ એવો ને એવો કચરો છે। લાગે છે નગરપાલિકાને આ બધુંની જરૂરત જ નથી, ખાલી વેરોની જરૂર છે, વેરાની, બીજા કશાની કામકાજની તો જરૂર છે જ નહીં એવું લાગે છે। આ તમે ગઈકાલે જે કચરો જોયો મારા વડીલ, મારા મોટા ભાઈઓ, એ કચરો સદંતર આજે પણ એવો ને એવો જ છે। હું રોજ એક વિડીયો બનાવીશ તો રોજ અપલોડ કરીશ, જ્યાં સુધી પાદરાની પબ્લિક પણ કેવી છે કંઈ સમજ નથી પડતી કે આટલો બધો વેરો ભરે છે, આટલું બધું કરે છે, પણ કોઈ પબ્લિક પણ બોલવા રાજી નથી। બહુ અઘરું કહેવાય। ખાલી એવું નથી લાગતું કે પાદરાની પબ્લિક નામર્દ જેવી છે, એવું લાગે છે તમને બીજી બધી વાતોની અંદર બધી પબ્લિક ભેગી થઈ જાય છે, પણ આવી વાતોની અંદર, સાચી વાતોની અંદર પબ્લિક ઊભી થવા રાજી નથી। મને નવાઈ લાગે છે, આ બધી બાબતો પબ્લિકને દેખાતી નથી। પાદરા ગામની પબ્લિક નામર્દ જેવી પેદા થઈ છે એવું શું લાગે છે મને, હે કે પબ્લિક બોલવા રાજી નથી। આ કચરા પેટી, આ તમે અહીંયા પાદરા મસાનની અંદર જાઓ તો આવી બધી ગંદકીમાં રહીને તમે લોકો જશો। તમારા વડીલો પાજીતનું મરણ થાય છે તો તમે આવી જગા પર તમે આગળ દફન વિધિ કરશો કે અહીંયા આવીને તમે મસાનમાં જશો? તમને શરમ આવી જોઈએ। અહીંયા તમે આ રોડ પર આ મુક્તિધામ છે, આ મુક્તિધામ ગઈકાલે આપણે આવ્યા, આ મુક્તિધામ તમે જોઈ શકો છો। ગઈકાલે આપણે અહીંયાથી જ વિડીયો સ્ટાર્ટ કર્યો હતો, આજે ફરી એ જ મુક્તિધામ પર આપણે આવ્યા છે। હજુ સુધી એ રોડ રસ્તા કશું નક્કી થયું નથી। આ અમારું પાદરાનું હિન્દુ સમાજનું સૌથી મોટામાં મોટું મુક્તિધામ છે। હજુ સુધી અહીંયા રોડ પર જે રસ્તા પર ખરાબ રસ્તો છે, તે જે કચરો છે, તે હજુ સુધી કશું પણ પબ્લિક તરફથી કોઈ જાતનું, પબ્લિક પણ કેવી છે કે સમજ નથી પડતી। આ કચરો તો જુઓ, અહીંયા આ કચરાના ઢગલા જુઓ અંદર, હજુ સુધી તો અહીંયાથી નિકાલ કરવામાં નથી આવતો ને બિલકુલ મસાનને લગતામાં જ આવેલું છે।
એવું પણ નથી થતું કે આને સળગાવી દઈએ કે આને અહીંયા હટાવી દઈએ કચરાને અહીંયાથી, એવું પણ નથી. અહીંયા તમે ખાલી ઊભા રહો, આ મસાન પાસે આટલી ખરાબ વાસ મારે છે. પાદરાની પબ્લિક શું કરે છે યાર? આટલી બધી ભંગાર પબ્લિક છે હે? બહુ ખરાબ પબ્લિક કહેવાય પાદરાની. એના કરતો તો પાદરાની પબ્લિક આપણી અંદર દમ નથી એવું લાગે છે કોઈની અંદર બોલવાની. તમે આ કચરો, બધી ગંદકી, પાદરાથી જાસપુર જવાના માર્ગ પર આગળ જતો ઘણા ગામો આવે છે, એ ગામની પબ્લિક, આ બધી પબ્લિક બધું જોયા કરે છે. મને નવાઈ લાગે છે. બીજી બધી જગાઓ પર મર્દાનગી બતાવે છે, આવી બધી જગાઓ પર મર્દાનગી બધાની જતી રહેશે. એક નોર્મલ જગા કહેવાય વસ્તુ આ. એ ગાયો લડતી હતી, લાગે છે આ પણ નગરપાલિકાની ચાલ લાગી શકે છે મને રોકવા માટે. મજાક કરું છું. ગાયોનો ત્રાસ તો બધી જગ્યાએ રહેવાનો છે. આ કચરો તો જો પણ ઉઠાવવા કોઈ રાજી નથી. વાહ ભાઈ વાહ, આ નગરપાલિકાની દાદાગીરી કહેવાય કે શું કહેવાય, કંઈ સમજ નથી પડતી. હું તમને ગઈકાલનો જે રૂટ હતો મારો જાસપુર મસાન, ત્યાંથી જે રૂટ મેં ગઈકાલ ચાલુ કર્યો હતો એ જ રૂટ આજે પણ ચાલુ જ છે મારો. તો ગઈકાલે જે અહીંયા તમે જોઈ લો ખાડામાં પાણી ઘણું બધું ભરાઈ ગયું હતું, જેનું કામકાજ થઈ ગયું છે. અને આ જે રોડ ખરાબ થઈ ગયો છે એ લગભગ આ 4-6 મહિનાથી આ રોડનું કામ નથી થતું અહીંયા. અને આ બધું જે આ સાઈડો પર બધી પબ્લિક વધ કરે છે એ પણ નગરપાલિકાને કશું દેખાતું નથી. આપણે આવી ગયા છે જાસપુર ચોકડી પર, જેને કહેવામાં આવે છે રફાઈ ચોકડી. પેલી બાજુ તો કચરો સળગાવવાનું ચાલુ છે, દેખાતો છે તમને. કચરો તો અહીંયા પણ ઓછો થવા રાજી નથી. આ દીનદયાળ ઉપાધ્યાય, ગઈકાલે આપણે જોયું, આ દીનદયાળનો કચરો છે. કોઈ કચરા પેટી મૂકતું હોય એવું તો કોઈ જગ્યાએ દેખાતું નથી કે લાગતું નથી. આ સાહેબ મારા કચરો તો જો પાદરાની અંદર. હવે આજે આપણે જકાત નાકા તરફ જઈએ, અહીંયાથી ને ગોલ ફરીને ત્યાં પરનામી અગરબત્તી જે કહેવામાં આવે છે ત્યાંથી આપણે રિટર્ન થઈશું. પછી બીજા દિવસે આગળ કઈ જઈશું. આ પાદરા મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. આ ઇમ્તિયાઝભાઈ અમારા છે, એ રોજ બિચારા કચરો વારે છે, બહુ સારું કામ કરે છે. અલ્લાહ એમને શીખાલે. આ જુઓ તમે, આ બધા દાદા વડીલ છે તે કચરો વારે છે, આપ જોઈ શકો છો. હવે આપણે જકાત નાકા તરફ જઈ રહી છે. જકાત નાકા આ છે અમારું તળાવ. હવે આ જકાત નાકા પાસે આવીએ છીએ તો તમે જોઈ શકો છો કે જ્યારે સાઈડની જગા છે, આ રેફરલ હોસ્પિટલ સામૂહિક કેન્દ્ર અમારું પાદરાનું છે, આપ જોઈ શકો છો. ત્યાં પાદરા મેન રોડ પર તમે જોઈ શકો છો ત્યાં કચરાના ઢગલા અહીંયા વાગ્યા છે. તો શું જાસપુર રોડ પર લાગે છે તમને કે સાફ સફાઈ થશે? જ્યારે અહીંયા જ સાફ સફાઈ નહીં થતી તો ત્યાં કોઈ કામ કરે છે. ખાલી રોડ પર જ વારો છો? સાઈડ પર વારવાનું ના કીધું છે? એટલે આ બધું સાઈડ પર વારવાનું ના કીધું છે તમને? ઓકે ઓકે ઓકે, સારું સારું. આ તો વિડીયો બને છે. કઈ કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આ તમે જોઈ શકો છો એ માસીને તકલીફ છે, તો કોઈ બીજા એમની સાથે કોઈ સાથે સપોર્ટમાં પણ આપવા રાજી નથી. આ તમે જુઓ તો ખરા કચરા. પાદરા જકાત નાખું છે. આ અમારા સરદારભાઈ વલ્લભભાઈ પટેલ છે.
હવે આ બાજુ જઈએ છે, આ પાદરા પેટ્રોલ પંપ છે અહીંયા. એની સામેની સાઈડે મેં હમણાં સવારે નમાઝ પડવા આવ્યો ત્યારે મેં જોયું અહીંયા પણ કચરાનો ઢગલો તો જો, જ્યાંથી શ્રી માનનીય ચૈતન્ય સાહેબની ઓફિસ આવેલી છે, ભાજપ કાર્યાલય આવ્યું છે, ત્યાં જતોની રોડ પર જ છે. આ સાઈડથી હું તમને બતાવું છું એ ભાજપ કાર્યાલય જ્યાં ચૈતન્યભાઈ ઝાલા બેસે છે. આ રૂટ પરથી જતા હશે, કયા રૂટ પરથી આવતા હશે, એમને ખુદને આટલો બધો કચરો નથી દેખાતો. સાહેબ નવાઈની વાત કહેવાય. અહીંયા બધા ઘણા બધા હોસ્પિટલો આવેલા છે, તમે જોઈ શકો છો. આજે તો આપણે થોડો ઘણા આગળ ફર્યા છે. તમે જ્યાં જોશો ત્યાં કચરો જ કચરો જોવામાં મળશે. ખાડા તો બધી બાજુ તમને જોવા મળશે. હવે અહીંયા તમે જોઈ શકો છો, આ બધો કચરો જોઈ શકો છો. દાદાઓ બોલો, આ કચરો ગંદકી તો જુઓ, બધા બોલો. આવા આવા મરી જશો, બોલો નહીં તો. સાહેબ આપણે જોયું. હવે હા આવી છે શ્રી ચૈતન્ય શ્રી પ્રતાપસિંહ ઝાલા સાહેબની ઓફિસ આવેલી છે. સાહેબ આપ જોઈ શકો છો કે ધારાસભ્ય સાહેબના રોડ પર જતામાં આપણને તમને કચરો જોવામાં મળે છે. આ અમારા પાદરાના ધારાસભ્ય છે ચૈતન્યસિંહ ઝાલા. એમના રોડ પર બી ફૂલ કચરો જોવા મળે છે સાહેબ. હવે આ નગરપાલિકાની ભૂલ છે કે કોની ભૂલ છે કંઈ સમજ નથી પડતી. કાલે આપણે આ બાજુથી આગળ જઈશું, આજે અહીંયાથી આપણે પાછા વળી જઈએ છીએ. કાલે પેલી બાજુના રૂટ પર જઈશું. આજે આ બધા દવાખાના આવેલા છે ટોટલ. કેશવ હોસ્પિટલ છે, પછી આ બાજુમાં આવેલું છે, બધા અલગ અલગ છે. ઉર્મી છે, બધા અલગ અલગ હોસ્પિટલ આવેલા છે. અહીંયાથી પણ એક રસ્તો જાય છે બહાર ચકરનાકા તરફ. સાહેબ આ બધો કચરો ગંદકી પાદરાને લાગે છે. પાદરાની જગ્યા પર નામ રાખી દેવા જેવું નથી લાગતું. ગંદકી ગામ કેટલું સારું નામ લાગે છે. ગંદકી ગામ, ખાડાખુડીવાળું ગામ. શું ખબર આટલા બધા ટેન્ડરો પાસ થાય છે, શું કરે છે, આટલા બધા પૈસા આવે છે. આ સાહેબ આ ધારાસભ્યના રોડ પર જવાના રસ્તા પર આ કચરો તો જુઓ તમે. વડીલ ખરાબ લાગવું જોઈએ. સાહેબ એક હાથથી મોબાઈલ પકડીને હું પણ થાકી જાઉં છું. આ બધો તો અહીંયાનો જ કચરો લાગે છે. આ લોકો નાખે છે લાગે છે. આ બધો અહીં સળગાયેલો છે. પેલા કાકા પણ બિચારા વાળે છે. આ બધા ગઈકાલે આપણે હોસ્પિટલો જોયા ને આજે પાછી આ પન્નાની અગરબત્તી આવી છે. ગઈકાલે મેં તમને આ સાઈડે બધો રોડ બતાવેલો. અહીંયાથી આપણે રિટર્ન થઈએ છીએ ત્યારે હું આગળનો કચરો તમને બતાવું છું. આ બધો કચરો એવો છે. આ સુખ હોસ્પિટલ ગઈકાલે આપણે જોઈ. આ બધો કચરો સાહેબ બધો જ કચરો છે. કોઈને કશી પડી નથી. જો આ પાદરાનું બોર્ડ માર્યું છે. શરમજનક છે વાત. આ બધો કચરો કોઈ સાફ કરવા રાજી નથી. હવે આપણે પાછા પરત અહીંયા પરનામી અગરબત્તીથી પાછા પરત આપણે જાસપુર રોડ પર જઈએ છીએ. અહીંયાથી જે રસ્તો ઉતરવાનો છે ભાગ્યલક્ષ્મી સોસાયટી આવે છે અને ત્યાંથી રફાઈ કોલોની તરફ જવાનો રસ્તો છે. આ કચરો સાહેબ હમણાં પણ એવો ને એવો જ છે. ગઈકાલે વિડીયો બનાવ્યો મેં ઘણો બધો. આ ઉતારતા આ બધું જોઈ શકો છો. ગઈકાલે આ પરનામી અગરબત્તીની બિલકુલ પાછળની જગ્યા છે સાહેબ. તમે જુઓ તો ખરા. ગાય માતા પણ જુએ છે કે આ ભાઈ મારો વિડીયો બનાવે છે. બીજી ગાય માતા પણ જુએ છે. જો જોઈ શકો છો ગાય પણ વિચારે છે કે આ અમારા વિડીયો કેમ બનાવે છે. એમને પણ શરમ આવતી છે કે આ ભાઈ સારું કામ કરે છે.
તો તમે કચરો તો સાફ કરાવો વડીલો, મફત જ માલ ખાવો છે બધોને. હે આ આંખની હોસ્પિટલ આવેલી છે સામે, આ ભાગ્યલક્ષ્મી સોસાયટી છે. આ ભાગ્યલક્ષ્મી બિલકુલ બાજુની અંદર ઉડા સોસાયટી આવેલી છે. તેમાં જોઈ શકો છો કચરો બાપા. ને આ ખાડા તો ખબર નહીં ક્યારે પૂરાશે. પાદરા જેવા ખાડા તમને કોઈ જગ્યા પર જોવા નહીં મળે. આ ગંદકી જ ગંદકી, પાણી લીકેજ, એ ખાડા ખાડા ખાડા. આ પાદરાના છે ખાડા. જ્યારે ધારાસભ્યની ઓફિસ બાજુ જતાની રોડ પરનો કચરો સાફ નથી થવા રાજી, તો પછી અમારી ત્યાં આ રોડ પર કેવી રીતે કચરો સાફ થાય? આ ગઈકાલનો હું તમને વિડીયો નાખું છું, રોજ નાખતો રહીશ જ્યાં સુધી આ કચરો સાફ સફાઈ નહીં થાય ત્યાં સુધી હું રોજ નાખતો રહીશ. ગઈકાલે આપણે જોયું સાહેબ, સફાઈ ચોકડી તરફ આપણે જઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું આ ચોકડી તરફ આવતો સાહેબ, આ કચરો તો જુઓ, કોઈને ઉઠાવવો નથી, કોઈને કશું કરવું નથી. તમે જોઈ શકો છો આ રફાઈ મસ્જિદ આવી છે ગઈકાલે, તમે જોઈ કચરો. બહુ ખરાબ વાત કહેવાય. પાદરાના ધારાસભ્ય શ્રી ચેતન્યસિંહ ભાઈ છાલાને લાગે છે આ વિડીયો હજુ લગી જોયો નહીં હોય લાગે છે ગઈકાલનો, તો કોઈ એક્શન પગલાં લેતા નથી. એ કંઈ બીજા કંઈ કામમાં હશે લાગે છે. ઇલેક્શનની અંદર વધારે પડતા રસ લેતા હશે, એટલે આવા બધા કામોની અંદર રસ લેતા નથી. દોસ્તો આપણે જોયું કચરો છે, હવે જોઈએ છે કેટલા દિવસની અંદર સાફ સફાઈ થાય છે. હું રોજ તમને એક નવો વિડીયો બનાવીને નાખતો રહીશ. જ્યાં સુધી આ બધું સાફ સફાઈ નહીં થાય, આ રોડ રસ્તાનું કામ જે ખાડાખોડીનું કામ છે એ બધું પૂરું નહીં થાય ત્યાં સુધી હું રોજ એક ફિક્સ વિડીયો બનાવીશ ને રોજ નાખીશ કે અમારા પાદરાની અંદર આટલા બધા ટેન્ડરો પાસ થવાથી, આટલું બધું પૈસા આવવાથી એમને ખાલી તળાવ બનાવવાની સમજ પડે છે, પણ રોડ રસ્તા બનાવવાની સમજ નથી પડતી. તળાવની આજુબાજુ અંદર તળાવમાં લોકોને ભૂચકા મરાવા છે એવું લાગે છે, પણ રોડ રસ્તા સારા નથી કરવા એમને. સારું દોસ્તો, વિડીયોને જેમ બને તેમ વધારે શેર કરજો, જેથી અમારા પાદરાની અંદર ખબર પડે કે ભાઈ આ નગરપાલિકાનું વહીવટ તંત્ર કેટલું ચોર છે. એ તમે જેમ બને તેમ વધારે શેર કરજો, જેથી કરીને પાદરા મસાનનો રસ્તો છે તે કમ્પ્લીટ થઈ જાય. આગળ કબ્રસ્તાન છે, આગળ પરિણામી અગરબત્તી જે પેસવાનો રસ્તો છે તે તમે જોઈ શકો બહુ ખરાબ છે, બહુ ખરાબ હાલતની અંદર છે. જેમ બને એમ વહેલી તકે સારો થઈ જાય. સપોર્ટ કરજો દોસ્તો.